તે પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીનગરની સીઆઈડીમાં ફરજ બજાવે છે અને સમગ્ર રાજ્યમાં કોઈ પણ જગ્યાએ તે દરોડા પાડી શકતા હતા। તેમના ચેમ્બરમાં કોઈ વ્યક્તિ કે કોઈ ફરિયાદી જ્યારે આવે ત્યારે કહેવું તેમને પડતું હતું કે મે આઈ કમ ઇન સર, પરંતુ આજે આ પોલીસ ઇન્સ્પેક્ટર સીઆઈડીના છે તે એસીબીમાં નીચી નજરે જોઈ રહ્યા હતા અને તેમની આંખો ક્યાંક ને ક્યાંક ભીની હતી, કેમ કે તેમના અને તેમના સાથેના એક પોલીસ કોન્સ્ટેબલ છે તે 30 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે। વિગતવાર વાત કરવી છે આ મામલે એસીપીએ શું કહ્યું છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની પોલીસ પર ભૂતકાળમાં અનેક વખત તોડ પાણીના રોકડીબાજીના આરોપ લાગી ચૂક્યા છે અને આ મામલે અનેક પોલીસ કર્મચારી અને અધિકારી સમયાંતરે સસ્પેન્ડ પણ થયા છે અને આજે ગુજરાતની પોલીસનો જે ઇતિહાસ છે તેમાં વધુ એક કલંક લાગ્યો છે, કેમ કે એક પોલીસ ઇન્સ્પેક્ટર અને એક પોલીસ કોન્સ્ટેબલ તે પોતે 30 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે અને આ મામલો છે ગાંધીનગર સીઆઈડીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ એટલે કે પેથાભાઈ પટેલ અને તેમની લાંચ લેવા ગયેલા હતા। આજ સીઆઈડીમાં ફરજ બજાવનાર પોલીસ કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ એક વર્ષ 2024નો કોલ સેન્ટરનો મામલો હતો। ગિફ્ટ સિટીમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાર પછી ગોવાનું કનેક્શન ખુલે છે। ગોવામાંથી પણ 23 આરોપીઓ ઝડપાય છે અને આ પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ એટલે કે પેથાભાઈ પટેલ આ કેસની તપાસ કરી રહ્યા હતા અને એક પછી એક જેના નામ ખુલતા હતા તેને તે સમન્સ પાઠવી રહ્યા હતા અને તેમને જવાબ લેવા માટે બોલાવી રહ્યા હતા, પરંતુ જે ફરિયાદી છે આ ફરિયાદીના પાસે મોટી રકમની માંગણી કરવામાં આવી હતી। 2 મહિનાથી તેનો વાટો ઘાટો ચાલી રહ્યો હતો અને અંતે 30 લાખ રૂપિયાની રકમ છે તે સ્વીકારવાનું આજે નક્કી થાય છે। સરગાસણ પાસે એસીબી છટકું ગોઠવે છે અને આ વિપુલ દેસાઈ પોતે 30 લાખ રૂપિયાની લાંચ સ્વીકારે છે। આ પોલીસ ઇન્સ્પેક્ટર જે સીઆઈડીના સીઆઈ સેલમાં ફરજ બજાવે છે તે સ્વીકૃતિ આપે છે અને ત્યાર પછી આ એસીબીના અધિકારી આ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરે છે અને આ પોલીસ ઇન્સ્પેક્ટર અત્યારે જે છે પીકે પટેલ તે વર્ષ 2010ની બેચના હતા। વર્ષ 2019માં તેમને પોલીસ ઇન્સ્પેક્ટરનું પ્રમોશન મળે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર તે વર્ષ 2023-24 સુધી તે આજ એસીબીમાં ફરજ બજાવે છે અને આ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલ જે એસીબીના ઝપટે ચડ્યા છે અને આ જ ઘટના લઈને એસીપીએ વિગત આપી છે। સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા વર્ષ 2024માં ગિફ્ટ સિટી ક્લબ ગાંધીનગર ખાતેથી એક આરોપીને પકડવામાં આવેલ જે કોલ સેન્ટર સાથે સંકળાયેલો હતો અને તેનો જે કોલ સેન્ટરનો જે કારોબાર હતો તે ગોવામાં રહી અને ચલાવતો હતો, જેથી કરી સીઆઈડી ક્રાઇમે ગોવા ખાતે રેડ કરેલી અને ગોવા જઈ અને 23 આરોપીઓને પકડી લાવેલી। ત્યારબાદ અમદાવાદમાં કોલ સેન્ટર સાથે સંકળાયેલા જે લોકો હતા તેઓની પણ ધરપકડ કરવાની શરૂઆત કરેલી અને તેમાંથી જે પકડવાના બાકી આરોપીઓ હતા એવા એક આરોપી કે જે અમારા ગામના ફરિયાદી છે તેઓનું નામ ખોલવાની વાત કરી અને તેઓ પાસેથી આ કામના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ કે જે સીઆઈડી ક્રાઇમ સીઆઈ સેલમાં નોકરી કરે છે તેઓએ પહેલાં મોટી રકમની માંગણી કરેલી જે ચોક્કસ થઈ શકતું નથી, પરંતુ ત્યારબાદ તેઓ પાસેથી 30 લાખ રૂપિયાની લાંચ લેવાનું નક્કી કરેલું, જે અંગે તેઓએ લાંચ આપવા તૈયાર ન હોય એસીબીમાં ફરિયાદ કરેલી અને એસીબીએ આજરોજ છટકું ગોઠવી અને તેમના વતી તેમના જે પોલીસ કોન્સ્ટેબલ હતા વિપુલ ભગવાનભાઈ બાબુભાઈ દેસાઈ તેઓને રૂપિયા 30 લાખ લેતા રંગે હાથે ઝડપી લીધેલા અને ત્યારબાદ આ અંગે પીકે પટેલે પણ સંમતિ આપેલી અને જેથી પીકે પટેલને પણ તાત્કાલિક અસરથી તેઓની ઓફિસમાંથી પકડી લીધેલા છે। હાલ બંને આરોપીઓ છે એ એસીબીના ડિટેન્શન હેઠળ છે અને બંનેની અટકાયત કરવામાં આવેલી છે। સર, આ લોકો સીઆઈડી ક્રાઇમમાં કેટલા સમયથી કાર્યરત હતા અને જે પીઆઈ છે કઈ બેચના છે, કેટલા વર્ષ થયા તેમને ખાતામાં? પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ વર્ષ 2013ની બેચના સબ ઇન્સ્પેક્ટર છે અને તેઓને 2019માં પ્રમોશન મળેલું। આ પહેલાં તેઓએ
અમદાવાદ સિટી, પાટણ, સુરત અને ભુજ ખાતે નોકરી કરેલી અને 2019માં પ્રમોશન મળ્યા બાદ તેઓ એન્ટી કરપ્શન બ્યુરોમાં જ ફરજ બજાવતા હતા અને 2023 સુધી તેઓએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરજ બજાવેલી અને ત્યારબાદ તેઓ સીઆઈડી ક્રાઇમમાં ટ્રાન્સફર થઈ અને ગયેલા. અમને જે ઘરમાંથી અથવા બેંકની કોઈ તપાસ હાલ કોઈ રોકડ રકમ અમને મળી છે, કોઈ મુદ્દામાલ? તેઓના ઘરે સર્ચ કરવામાં આવેલી છે, પરંતુ તેઓના ઘરેથી કોઈ કિંમતી ચીજ વસ્તુ મળી આવેલ નથી, પરંતુ તેમના બેંક એકાઉન્ટ અને તેઓના કોઈ લોકર હશે તો તે સીઝ કરવાની અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. પહેલા કેટલા અમાઉન્ટની ડિમાન્ડ કરી હતી અને ત્યારબાદ 30 લાખ રૂપિયા નક્કી કર્યા? પહેલા ફરિયાદી અને આરોપી બંને પક્ષે જુદી જુદી રકમ બતાવવામાં આવે છે, પરંતુ 1.5 થી 2 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવેલી તેવું તેઓની વાત ઉપરથી જણાય છે. આ પૈસા આપ્યા પછી એને શું રાહત આપશે, શું કહેવામાં આવી હતી અને કન્ડિશન અને કઈ રીતનું હેરાન કરતા હતા? કેટલા સમયથી આ લોકો વચ્ચે પૈસાની લેતી દેતી મામલે? છેલ્લા 2 મહિનાથી જે આ ફરિયાદી છે તેઓને આ અંગે સ્ટેટમેન્ટ આપવા માટે નોટિસ આપવામાં આવતી હતી, પરંતુ ફરિયાદી પોતે જણાવે છે કે પોતે આવા કોઈ કોલ સેન્ટર સાથે સંકળાયેલા નથી, પરંતુ અગાઉ તેઓનું એકવાર નામ ખુલેલું એમના મિત્ર મિહિર દેસાઈનું, તેના અનુસંધાને તેઓને બોલાવતા હતા અને માત્ર તેઓ પાસેથી પૈસા પડાવવાના ઈરાદે જ નોટિસ આપેલી હતી અને 2 મહિના ઉપરના સમયથી તેઓની સાથે વાટાઘાટો કરતા હતા અને અંતે ફરિયાદીએ કંટાળી અને પોતે એસીબીમાં ફરિયાદ આપેલી છે તેવું તેઓએ જણાવેલ છે. તમારે કોલ સેન્ટરનો કેસ કર્યો તો એમાં કુલ કેટલા પકડાયા હતા અને આ સિવાય અન્ય કોઈ વ્યક્તિને નામ ન ખોલવા કે હેરાન ન કરવા માટે પૈસા માંગ્યા હોય એવું? આ રીતે અન્ય કોઈના નામ ન ખોલવા માટે પૈસા માંગ્યા હોય તેવી હકીકતો જ્યારે અમે ટ્રેપ કરી છે ત્યારબાદ થોડી ઘણી પ્રકાશમાં આવી છે અને આ અંગે જો કોઈની પાસે આ રીતે પૈસા માંગેલા હોય અથવા તો પૈસા લીધેલા હોય નોટિસ કરીને, તો તેઓ અમારી સમક્ષ આવી અને ફરિયાદ એસીબીને કરી શકે છે, તો અમે તેમને ન્યાય અપાવવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશું. આમ જે પ્રકારે આ પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. પટેલ એટલે કે પેથાભાઈ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ આ 30 લાખ રૂપિયાની રંગે હાથ લાંચ લેતા ઝડપાયા છે, તેણે ખળભળાટ મચાવ્યો છે અને આ મામલે પોલીસ અત્યારે તપાસનો ધમધમાટ પણ આદર્યો છે અને જે પ્રકારે આ જે ફરિયાદી અને અન્ય કોઈ વ્યક્તિના સાથે પણ તેમણે અન્ય રકમ જો મેળવી હશે તો તે મામલે પણ આવનારા દિવસોમાં એસીબી તપાસ આદરશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.